तो जय माताजी मित्रों, केम छो अमारा नवा ब्लॉग में। आज तो आपणे 10:30 वागे ब्लॉग चालू कर्यो छे, तो बन्या रहो अमारे ब्लॉग साथे। हवे तो आपणे चा नास्तो तो करी लीधो तो, हवे नास्तो करवानो बाकी तो नास्तो थई गयो। तो नास्तो करीने आपणे जवानुं छे मुहूर्तमां कंबोई ચોકડી। मारा बूमना तो मुहूर्त छे, एमने तो मुहूर्तमां जवानुं छे। तो मित्रों नास्तामां शुं छे तमने बताईए। बने जोयो शुं है नास्तामां। मरचानी चटणी अने सास। तो આપણે નાસ્તો કરી દઈએ। તો થોડી જ છે બસ। સાસ લાવો હડો તારે। હવે આપણા મિત્રો છે મોડું થાય તો ચિંતા નહીં, અહીંથી નાસ્તો કરીને જઈએ એટલે। અને હવે આજનો બ્લોગ આપણે છેલ્લો એકણ આવશે કંબોઈનો, પછી આપણે કન્ટિન્યુ આપણા બ્લોગ આવશે રોધેજા। તો આપણે હોદનાથી નીકળીશું। કેટલા વાગે નીકળવાનું એ ટાઈમ નક્કી નહીં મિત્રો, પણ આજે નીકળવાનું છે એવી ગણતરી છે। તો આપણે વડાથી આવ્યા હતા મહેમાન અરવિંદ છે, હવે એ જોઈશે। હા બસનો ટાઈમ થઈ જાય। તો મિત્રો ફાઇનલી આપણે 4 રસ્તા જવા માટે નીકળ્યા ઘેરથી। माए दर्शन करवा जाऊँ, ये दर्शन करें पछी 4 रस्ता जवानुं होय। तो हवे सीधा ज मित्रों जईने मळीए, गाममां जईने मळीए आपणे। तो अमारुं गाम कंबोई शेख ने तो शेखनुं कंबोई आवे तो कमेंट करजो। हाँ आ माए दर्शन करवा आया तो दर्शन करीने तरत आवा। अपने माया है बाकी वीडियो बना दियो पराठा नु मारना ये बनाए। तो मित्रों आपणे दीवो भरी दीधो। આપણે પછી ભવાની માએ દર્શન કરે, ભવાની માએ દીવો ભરે સીધા 4 રસ્તા મુહૂર્ત। આ કાચ ખુલ્લો રાખે ને તો બંધ ના પેલું ના થાય, કાળું ના થાય। ઉંદેડા છે તો મિત્રો આપણે આ ભવાની માતાનું મંદિર છે। तो मंदिर भवानी माँ मंदिर दर्शन कर लीए, दीवो भरी लीए। आज है रविवार अने लाभ पहुँचे। भवानी माँ हेलो करजो।
તાળું તો અંદર હોય છે. અને વાયકાણ સતી માતા ને સિગોતર માતા જય મા સતી સિગોતર. ગામમાં કોઈ રહેતું ના હોય ને એટલે આવી બધી સુવિધા રાખવી પડે. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે કાંબોઈ ચોકડી. તો હજુ પરસનબાની આયા કે નહીં આયા જતાણ ખબર પડે. હવે પહોંચી તો ગયા છે હજુ તો લ્યો તો ચાર ના નીકળે સવારે ના નીકળે હજુ સુધી હોય દુકાને આવ્યા નહીં. શું કરવાનું કહો. કોટેશ્વર દાદા કટલરી સ્ટોર એમની દુકાન છે. તો મિત્રો આપણે ફાઇનલી દુકાન ઉપર આવી ગયા. તો હજુ તો જો દુકાન તો હાલ ખોલી જ છે, સફાઈ કરવાની બાકી છે દુકાન. આ અમારા ભણવા જો કેટલા ટાઈમે દુકાન ખોલી છે. મહિને દુકાન ખોલી. જો આજે મુહૂર્ત કરશે, હવે રેગ્યુલર ચાલુ રહે દુકાન. તો ફાઇનલી જો મિત્રો, તો આ બાજુ ચાર રસ્તા જવા છે અને આ ખોરા આપણે કંબોઈ ના જોઈ લો. અને આ રિક્ષા તમે ભાડો તો જોઈ લો, નંબર પ્લેટ 5246. તો ફ્રીમાં તમને બેસાડશે. અને આપણે દુકાન ઉપર જઈએ તો દુકાનનું આજ મુહૂર્ત કરવાનું એટલે દુકાન ઉપર જઈએ. જોઈ લો આપણે દુકાને આવી ગયા. તો મિત્રો મુહૂર્ત તો કરી દીધું. આપણે ગયા હતા ગામમાં થોડું કામ હતું એટલે, અને આપણે ગામમાં જઈને આવતા તો મુહૂર્ત થઈ ગયું એટલે આપણે મુહૂર્તનો વિડીયો લીધો નહીં. તો આપણે તો પેડા ખાઈને ગો ધોણા ખાઈને આપણે જશો એકણ મારા મોમા એક રહે છે, મોમાના ઘેર. તો મોમાના આજે જવાનું આપણે ગાંધીનગર એટલે મોમાને ભેગા થતા જાઓ. એ બે ત્રણ ગાડી ફોન કરે છે કે તમે આવો આવો. તો આપણે મોમાન ભેગા થવા જઈએ. તો આપણે આજે પાટણ આવીએ, આમ શિવોડી જવાય અને આમ પાટણ. તો મિત્રો બન્યા રહો મારા બ્લોગ સાથે. તો એ કઈ જગ્યાએ રહી તમને બતાવું. વચ્ચે થઈને શોર્ટકટ એક રસ્તો છે રહી છે એકદમ
આપણે ચોકન હોય મોમો નહીં ભૂલી ગયો ગામનું નામ વાગડોલ રહી વાગડોલ. હવે વાગડોલ જવા માટે તો આમ પાટણ થઈને એક રસ્તો છે, પણ હવે એટલા બધા પાટણ જવું એના કરતી વચ્ચે થઈને એક શોર્ટકટ રસ્તો હોય સિંગલ પટ્ટી, એ થઈને આપણે જતા રહો તો એ આપણે થોડું ટૂંકડું પડે. તો મિત્રો હવે સીધા જઈને મોમાના ઘેર જઈને જ વિડીયો ચાલુ કરીશું, કેમ કે હવે આપણા અંગાત કોઈ છે ને હવે 2 જ જણા હો, હવે એ લાજ કાઢે કે વિડીયો ઉતારે એવું થઈ. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મોમાના ઘેર. તો જો મિત્રો આ મોમા એમની ભેંસો છે અને આ કપા એમનો છે. તો જો મિત્રો આપણા આ છે એમનો ઘર અને આ જય માતાજી અને આ છે મારા મામા. જય માતાજી રામ રામ નવા વર્ષ. જય માતાજી બધાને નવા વર્ષના રામ રામ. અને એ પણ આપણા જેવા બ્લોગ બનાવે છે તો એમની આઈડી પણ તમને બતાવું. તો લાવો મામા ચાલજો તમારા આઈડી. બરાબર લાવો લાવો. સોયલો પડે ને એટલે એવું થાય. અરે એમની આઈડી છે સોનાજી ઠાકોર. સોનાજી ઠાકોર. આ અમાર મમ્મી શીરો આખું કઢાઈ ભરીને હાલતા હતા, પછી આપણે ખાતા નહીં ને વધારે. મારે ખાવાનું. હા જય માતાજી ચલો જમવા. તો આપણે જમવાનું કાઢી દીધું હોય. બાજરીના રોટલા, શીરો, છાશ અને શાક. શાનું શાક છે? મિક્સ સબ્જી. સબ્જી. આ શીરા ઉપર કોક ઢોકો ને કે મોસો પડશે. તો મિત્રો આપણે ખાઈને મળીએ હવે. તો મિત્રો ફાઇનલી આપણે હવે મોમાન ઘેરથી ખાઈ ભાઈ હેડ્યા છે. હજુ તો અહીંથી કંબોજા છે, કંબોયથી પછી જવાનું છે ગાંધીનગર. ગાંધીનગર જે પહેલાં તો જો આપણે વચ્ચે ડેરે જવાનું, એટલે આજ તો રાતના કેટલા વાગે એ તો ખબર નહીં. તો હવે ચાલુ જ છે. અમારે બે ના સામે સામે બ્લોગ ચાલુ છે. આ મમ્મી છે, મમ્મી આવડે આપવું હોય તો તમારે નવરા નહીં લે ફોન પકડતી. હા તમે રહેતા હોય તો હવે આપણે આ ગામડાથી જવા હા નીકળ્યા હા ગાંધીનગર. તો જો આપણું મકાન પેક થઈ ગયું. આ સમરૂપા રિક્ષા લઈને આવ્યા છીએ, આપણને મૂકવા આવે છે આ મોટા ભાઈ. આવજો. અને હવે ગલુભાઈને તો પેલી બાજુ છે મહેમાન આવ્યા છે તે શાકભાજી વાળે છે. શાકભાજી વાટે છે. આપણું બાઇક તૈયાર છે. તો આપણે હવે રિક્ષા લઈને હેડવાનું છે. અને આ સમરૂપા કે હું બાઇક લઈને આવું, તમે પેલો શાકભાજી વાળે છે મને લઈ લેજો. ગોર ગોર ગોર. ગલુભાઈ જઈએ તાન. જય માતાજી. ચલુભાઈ જય માતાજી. હવે અમે જાઓ તાર હવે. અને ડુંગળી સબ્જી સારું. તાર હવે આપણે આટલો વિડીયો પૂરો કરીએ. હવે કાલથી નવા વિડીયો બનાવીશું. હવે આજથી તો હવે રસ્તામાં તો લેવું નહીં વિડીયો એકે. તો જય માતાજી. અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય માતાજી.